કેમ છો મિત્રો? શ્વાસની વાતોમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. આજનો શબ્દ કે જે બે શબ્દનો સમૂહ છે એ ખૂબ જ સરળ પણ ઘણી લાગણીઓ સાથે જોડાઈ જતો શબ્દ છે. શબ્દ છે એક દિવસ. આ શબ્દ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ દરેકમાં વાપરી શકાય. જેમ કે એક દિવસ હતો જ્યારે હું ભૂતકાળ, એક દિવસ એવો આવશે કે જ્યારે હું ભવિષ્યકાળ, અને બસ આજનો એક દિવસ વર્તમાનકાળ. મજાકમાં કહું તો આ શબ્દ ત્રિકાળદર્શી કહી શકાય, મહાભારતના પાત્ર સંજયની જેમ. કાવ્યાત્મક રીતે એક દિવસ એટલે સરસ મજાની ઈંટ કે જેના ઉપર આખી ઇમારત ચણી શકાય અને અનેક વિચારો ગૂંથી શકાય. આ એક જ શબ્દ સાથે કેટલી બધી લાગણીઓ બહુ જ સરળતાથી જોડાઈ જાય, જેમ કે આશા, નિરાશા, અનુભવ, યાદો, વાટ, સંકલ્પ, પસ્તાવો અને પ્રેમ. આ શબ્દ જાણે રાધા ને શ્યામ જેવો. રાધાની નજરે એક દિવસમાં સમય તરતો દેખાય અને શ્યામની નજરે વાંસળીનો અધૂરો સૂર. આ શબ્દમાં રાધા જાણે શ્યામની વાટ જોતી દેખાય, એમની વચ્ચેનો અતૂટ પ્રેમ, ક્યારેક વિરહ અને ક્યારેક આશા. હવે વાતને થોડી બદલીએ તો આપણું જીવન અનેક દિવસોનું, પણ તોય થોડાક એ એક દિવસો એમાં જ વ્યતીત થઈ જાય. તમને ખબર છે મે ફ્લાય નામનું એક જીવડું છે જે પાણીમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે, પણ જ્યારે પુખ્ત થાય અને પાણીની બહાર આવે એ પછી એનું જીવન માત્ર એક જ દિવસનું હોય છે, પણ એ એક જ દિવસમાં એ જીવી લેતું હોય છે. તો આવી જ એક પ્રેરણાત્મક રચના, એક દિવસ, એક સુંદર દિવસ, એક ચેતના ભર્યો, ઉત્સાહ ભર્યો દિવસ, એક મહત્વાકાંક્ષી, સર્જનશીલ દિવસ, એક સફળતા ભર્યો યાદગાર દિવસ, એક એવો દિવસ જ્યારે સપનાઓને મળે પાંખો ને વિશ્વાસને મળે આંખો, પ્રયત્નોને મળે પરિણામ અને આકાંક્ષાઓને નવું પરિમાણ, સંઘર્ષને મળે સફળતા, નિષ્ફળતાને મળે નિરાશા, ધૈર્યની થાય જીત અને સંકલ્પને મળે નવી પ્રીત. એક દિવસ કે જે ના લાગે બોજ, એક દિવસ કે જે ન લાગે બોજ, એક દિવસ આવો કે જે આવે દરરોજ. નવા શબ્દો, નવા વિચારો, નવા અનુભવો સાથે ફરીથી મળીએ, જલ્દીથી મળીએ. ત્યાં સુધી આપ સર્વેની સુખાકારી ઈચ્છું છું.